તો જય માતાજી, બાપા સીતારામ. મિત્રો, આપણે નીકળી ગયા છીએ કામે જવા. અને આજ બફારો છે, બહુ પવને છે, બફારો છે અત્યારે સવારમાં. એટલે કોઈને પરસ્યો વળતો કે ન વળતો ખબર નથી, પણ મને તો પરસ્યો વળે છે. અત્યારે હાલ્યો જાઉં છું તો. અને તમારા ગામમાં બધી સુવિધા સારી લ્યો. તમારા ગાંઠિયા અત્યારે વણેલા ગાંઠિયા મળી જાય. બધી વસ્તુ તમને અત્યારે સવારમાં પણ મળી જાય. તો તમે જોઈ શકો. હવે અમારે બેઠા છે ફોન લઈને. અમારે દવાઓ, અમારે ભાવભાઈજી, આ બધું પલ્સર વાળા ભાઈ છે. આ બધું ગલ્લો છે. હાલો, બે નમૂના પાસે સદગુરુ કોઠી આઈસ્ક્રીમ. હા, બાપા સીતારામ વણેલા ગાંઠિયા. હા, અમારે જગાભાઈ જયલાભાઈ બે જોરિયા. હા, અમારે આમ જગાભાઈ કાસડિયા, એના માવાની દુકાન. અહીંયા અમારી ડેરી છે. ને અહીંયા અમારે સંજયભાઈ લાલભાઈની દુકાન છે વેલ્ડિંગની, મોટી જબરી. અને આ આપણો રસ્તો, અહીંથી આપણે હાલીને જવાનું છે કામે. ગોડાઉન છે તો ઘરની બાજુમાં જ, પણ વચ્ચે તાર ફેન્સિંગ છે એટલે ફરીને જવું પડે છે. તો મિત્રો, અમે હવે નીકળી પડ્યા છે કાલ વૃદ્ધાશ્રમનું ખોલવા. જે કાલ આપણે ફિટિંગ કરી આવ્યા હતા ને, એ આજ ખોલવા જાય છે. આજ એનું મુહૂર્ત થઈ ગયું છે, ખાત મુહૂર્ત કહી ને, એ થઈ ગયું છે. ને હવે જાય છે ખોલવા. ને ત્યાં આઈસ્ક્રીમ હોતા અત્યારે આગળ ખાવાનો છે. તો અમે રાજુભાઈ બે નીકળી પડ્યા છે. જો આ રાજુભાઈ ગાડી હાકે છે ને હું બેઠો છું. અને આપણે જો આ પુલ્લો શેડો આવી ગયો. આ આપણી નદી હો, હાઈ ક્લાસ નદી. નદીમાં જો તમારે ગોરમટું દેખાય, એમાં વેકરો તો ન જ દેખાય. કારણ કે વેકરો જ નથી તો શું દેખાય? વેકરો કોઈ માણસ રહેવા દેતું નથી. ખાઈ જાય વેકરાને ગમે એમ, જેમ લાગે આવે એમ ટ્રેક્ટરો ખવાય. હા, હવે તો અમે નીકળી પડ્યા છીએ વૃદ્ધાશ્રમ જવા. તો આગળ જઈને પાછો તમને બીજો એક વિડીયો બતાવું તમને, એમાં તમને મોજા કરાવું વૃદ્ધાશ્રમની. નવું આપણે આ બને છે, કમી નેસડી અને હમઢિયાળાની વચ્ચે વૃદ્ધાશ્રમ બને છે, મસ્ત મજાનું. તો આપણે હવે નીકળી પડ્યા છે એ વૃદ્ધાશ્રમમાં. પાણી શું આપણે આઈસ્ક્રીમ ખાવાનું છે. આપણે પાણી થોડું પીવાય, આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ ખવાય ને. હવે પાણી પછી એવું લાગે તો વળતા જ હોય છે. અત્યારે જાય અમે ઢિયાળા પોગી ગયા છે એ. તો આ બાજુ ગાડી પડી છે ને આ બાજુ અમારે સિકંજી છે, ઓગેશભાઈ ની સિકંજી છે. જો ઓગેશભાઈ તો ગાડી ચાલુ કરે. જો અમારે આ લીંબુ સિકંજી છે ઓગેશભાઈ ની. તો હવે અમે જો રસ્તા ઉપર નીકળી ગયા, હમઢિયાળા વટી ગયા છે. અને જો આ રોડ ઉપર હાલ્યા જાય છે. આ જો તમને વૃદ્ધાશ્રમ બતાવું આગળ ક્યાં ઠેકાણા છે. જો આમે વિડીયોમાં બના રહેજો, વૃદ્ધાશ્રમ ક્યાં છે એ તમને ખબર પડી જાય હમઢિયાળા વટ્યા પછી. હા, મસ્ત રોડ. હવે આમાં જો પાછો આ વિડીયો મેં ઉતાર્યો છે. આ વિડીયોમાં તમને વૃદ્ધાશ્રમ દેખાય. આપણે જે આ બાજુ આપણે જામફળીનો બગીચો કે કોનો બગીચો કહેવાય? જેપી નો બગીચો જામફળીનો. અને એને વટ્યા પછી પાછા આપણે હાલ્યું જવાનું છે. અને જો આ ગોળાઈ આવે છે આગળ, ત્યાં ગોળાઈ ઉપર જ આપણે વાડી છે. જો આપણે આવી ગયા છીએ વૃદ્ધાશ્રમના ઠેકાણે. જો આ ઘેરથી જો ઓલી ગાડી દેખાય ત્યાં આપણે અહીંથી હજી જો રસ્તો આગળ જો અહીંયા જો બોર્ડ છે, તમે જોઈ શકો છો. નિધિવન આશ્રમ છે. એનો હું તમને આગળ મસ્ત ફોટો અને વિડીયો મોકલું. તો આ વૃદ્ધાશ્રમ છે. આપણે જો આ ઠેકાણું આવી ગયા છે, જો તમે જોઈ શકો છો આ વૃદ્ધાશ્રમ છે. તો હવે આપણે આવી ગયા છે આ ઠેકાણે. જો અહીંયા પાણી, મોટર, અહીં બધી સુવિધા છે. વાડી જ છે, વાડીમાં બધી સુવિધા મસ્ત બનાવી છે. અને અહીંયા કોઈ છે નહીં, એટલે અમારા ભાગમાં કાંઈ છે નહીં ભાઈ. અમારા ભાગમાં ખાલી ખાલી છે બધું.
તો જો આ ઠેકાણું ને હવે આ બધું પૂરું થઈ ગયું છે. હવે અહીંથી બધું હકેલી પાછા અમારે બેને ઘરે જવાનું છે. તો આ બધું ખોલીને આગળ નીકળી ઘરે. જો આ બધું મેદાન છે, આ બધું ઈંટું આવી ગઈ છે, ઓલી બધું વેકરાના ફેરા બધું આવી ગયું છે. આ વાડી છે આખી ગુજરાતમાં. તો હાલો તો હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. તો તમે જોઈ શકો છો આ જે ભૂમિપૂજન કરેલું છે અહીંયા. આ બધું એનું મેદાન ભૂમિપૂજન કરેલું. હા, આશ્રમની જગ્યા મસ્ત મજાની પાણીવાળી બધી સુવિધા છે અને બધા પ્રકારના ઝાડવા છે. ઠેઠ શેઢે શેઢે ચારે બાજુ મારેલા છે, ઝાડવા ઉગાડેલા છે. અને રાજુભાઈ કામ ચાલુ કરી દીધું, તો આપણે કામ ચાલુ કરી દઈએ. તો મિત્રો અમે તો આવી ગયા હતા ઉદ્રાસમમાં, પણ આઈસ્ક્રીમ અમારા ભાગમાં નહીં. અમે બે એને મસ્ત મસ્ત અમે બે વિચાર કરતા હતા કે અમે બે ત્યાં જઈને આઈસ્ક્રીમ ખાવ. અમે બે એ આટલું પાણી પીધું નહીં ક્યાંયથી. તો અહીંયા પાણી નથી, પાણીની જે કે ઓલા હતા ક્યાં ને એ વિયાઈ ગયા છે. ખુશી મિનરલ વોટર જે આપણે નેસડી ગામનું છે ને, એટલે હવે અમે બે વળ ખાઈએ છીએ. પાણી વગરના ગળાય કોરા થઈ ગયા છે. તો બે જણાને આવ્યા પછી ખબર પડી કે બધું વહી ગયું. કોઈ નથી આખી વાડીમાં અમારી બે સિવા કોઈ છે. હા, એવડું મોટું ખેતર છે ને એમાં અમે બે લૂ ખાઈ જાવ, કોઈ દેખાતું નથી. ખાલી એમને આઈસ્ક્રીમના ખાલી ઓલા પડ્યા છે. ડીસુ અમારા ભાઈમાં ડીસુ આવી ખાલી આ તરીના ભાઈ ઠોકાણા બે પૂરેપૂરા હો ભાઈ જીકાણા. આમાં તો એવું છે વહેલા તે પહેલા તો જીકાણા. હવે સારું હાલો તો હવે અમે પાછું થોડુંક કામ પાછું કરી નાખીને પાછું કરીશું કાંક નવા જૂનું. તો આ તમે જોઈ શકો છો નિધિવન આશ્રમ, સાવરકુંડલા સલાલા હાઈવે, કમીના પાટિયા પાસે આ આશ્રમ બને. નિધિવન આશ્રમ પ્રેમ ભક્તિને સેવાનો સંગમ. દાંત મહારાજ સાથે છે, દાંત બાપુ આપણે સલાળા. તો આ આશ્રમની મજા જ અલગ છે. હવે બને છે, હવે કેટલો ટાઈમ લાગે એવું તો બધું આમાં ન આપેલું હોય, પણ બની જાય પછી તમારે બધાને અહીંયા આવી જવાનું છે. જો આ બાજુ સલાળા આવે અને આ ગોળાઈ છે એટલે આ કુંડલા આવે. અને આ અમારા રાજુભાઈ ને આ અમારી ગાડી. અને હવે અમે જઈએ છીએ ઘર તરફ. અત્યારે 8 વાગી ગયા અને તડકો પણ બહુ છે ને લાઇટ વહી ગઈ. તો નીંદર આવી ગઈ હતી તો જગાઈ ગયું છે, તો સારું થયું લાઇટ વહી ગઈ. પણ મારા માટે પણ બધા માટે નથી સારું. લાઇટ વહી ગઈ અત્યારે ભર બપોરે, છોકરાવાળાને બહુ તકલીફ. તો અત્યારે હવે જઈએ છીએ આપણે હોટલના કામે. તડકાનો આવ્યો તો જોયું 43 ડિગ્રી તાપમાન છે, 43 છે. એટલે હું તો શરબત પીને નીકળ્યો છું, પીલાનું શરબત લીંબુનું બે મિક્સ કરીને પીને નીકળ્યા છે. તો તડકામાં એવું બધું પીવું જરૂરી છે અને તડકો પણ ખૂબ છે. કાંઈ નહીં, જે હોય તે ઠંડુ ખાતું પીતું રહેવું સારું. તો મિત્રો ધ્યાન રાખજો સૌ. તો મિત્રો ગોડાઉનેથી ઘરે જવા તરફ ગોડાઉન. અને હવે દી આથમી ગયો છે, સુરેશ દાદા પણ આથમી ગયા છે. અને હવે આપણું કામ પૂરું થઈ ગયું. અહીંયા આજ થોડાક પહેલાં છે કામ નથી એટલે તો એવું છે બધું. આમાં તમારે કેવું છે બધું એ બધું થઈ ગયું, અમને જરાક જણાવી ગયું. અને હવે હાલ્યા જઈએ છીએ અહીંથી. તો કામેથી છૂટા પડી જાઉં તો જરાક લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારા વાલા મિત્રો. અમે આવી ગયા છીએ જગાભાઈ પાવભાજીવાળાની દુકાને. બાપા સીતારામ પાવભાજી. જો આપણે આવી ગયા છીએ દુકાને. તો આ જગાભાઈ પહોંચ્યા. આ પાવભાજી પાણીપુરી હોત છે, સમોસા પાણીપુરી
જો અત્યારે તો કોઈ ન હોય પબ્લિક એટલે અત્યારે કાંઈ ન હોય પાવભાજી પાણીપુરી હોય પણ અહીંયા મળી રહે ઘણો નાસ્તો પણ શાળામાં મળી રહે જ્યારે દિવાળી ઉપર બધા આવે ને ત્યારે વાહ અમારે તો જય માતાજી બાપા સીતારામ મિત્રો હા આપણે આવી ગયા છીએ જગાભાઈ પાવભાજી વાળાની દુકાને પાવ ખાવા જો આ જગાભાઈ જો આપણે આ બધો ભાવ જ લખેલો જો કે ભાવમાં ફેર થોડોક પડ્યો છે એટલે આ રેગ્યુલર ભાવ નથી કે આ જ ભાવ છે જગાભાઈ આ જ ભાવ છે હાલો ભાઈ આ જ ભાવ છે પછી કોઈ કહેતા નહીં કે ભાઈ ભાવ જો બધી બેહવાની બધી સુવિધા હો ભાઈ એવું કાંઈ નહીં કે ખાલી દુકાન છે બધી સુવિધા ટેબલ અહીં પાણીપુરી પણ મળે છે તમને એમ તો બધી ઘણી વસ્તુ મળે છે પણ અત્યારે હા દાબેલી હોતે રાખે છે ભાઈ દાબેલી હોતે જગાભાઈ રાખે છે વાહ ભાઈ વાહ તો સરસ લ્યો દાબેલીની તો અમને નહોતી ખબર પણ હવે ખાવું તમારી દાબેલી અમે જો આ બધું જો સરસ મજાનું બધું લટકી રહ્યું છે આ બધું મસાલો બધું છે ઓ તો હાલો ભાઈ પાવભાજી દાબેલી પાણીપુરી જેને જે ખાવું એ આવી શકે છે ખોટી લાડુ ન પાડતા આવું હોય આવો પાછા કહેતા નહીં કે ભાઈ અમને કાંઈ કીધું નહીં કોઈએ સારું તો બીજું હું જય માતાજી બાપા સીતારામ તો મિત્રો હાલો હવે ગુલ્ફી ક્વોલિટી બરફ આઈસ્ક્રીમ બધું જુદું જુદું ખાવા જો બેઠી ગયા છીએ અમે પરિવાર રાખવા બધાને જુદું જુદું ખાવું હતું એકને ક્વોલિટી ગુલ્ફી ખાવી હતી એકને બરફ ખાવો હતો એકને આઈસ્ક્રીમ ખાવું હતું તો અમે ત્રણેય થોડું પછી થોડુંક આઈસ્ક્રીમ થોડુંક ગુલ્ફી બધા થોડું ખાઈએ છીએ તો જો આ મસ્ત મજાનું ખાવા બેઠા છીએ ને આ મારો દીકરો તો એ ગુલ્ફી ખાય બરફ ખાય પછી આઈસ્ક્રીમ ખાય એ થોડું બધું ખાઈને એને બધું મજા આવે એને બધી મજા આવે લ્યો એ દીકરો તને મજા આવે બહુ ભાવે હે ભાવે મસ્ત છે ને સારું હો તો હાલો ખાવા કે હા